પહેલી લાઈન હતી નમસ્તે એનાબેલ, તો મેં હાય એનાબેલ. મારું નામ જલ્પા છે, તો મેં લખ્યું માય નેમ જલ્પા. મેં આજે તમારો સંપર્ક એટલે કર્યો છે કારણ કે આઈ કોન્ટેક્ટેડ ટુડે યુ બીકોઝ મારો આરોગ્ય વીમા પત્ર ખોવાઈ ગયું ગયા અઠવાડિયે. મારો આરોગ્ય હેલ્થ વીમા ઇન્સ્યોરન્સ પત્ર કાર્ડ ખોવાઈ ગયું લોસ્ટ ગયા અઠવાડિયે લાસ્ટ વીક. બરાબર. પછી શું હતું? હું તો બહુ જ ચિંતિત છું કે બહુ જ ચિંતામાં છું, તો મેં લખ્યું આઈ વેરી વરીડ. તમે મારી કૃપા કરીને મદદ કરો. એને આમ વાક્યના ટોનમાં કીધું, તો યુ પ્લીઝ હેલ્પ મી. છે ને? એટલે આપણે ગુજરાતી સાંભળીએ તો ગુજરાતી લખવું હોય તો લખી શકો, પણ ગુજરાતી લખતી વખતે શોર્ટ ફોર્મ બનાવવું બહુ અઘરું પડે છે. એટલે બેટર એ જ છે કે તમે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશનની જ નોટ્સ લખો. ખ્યાલ આવ્યો? આ તો નોટ ટેકિંગ સાઈડ થઈ ગઈ. હવે આને બોલવાનું કઈ રીતે એ બીજો ડિસ્કશન છે, પહેલા નોટ ટેકિંગ પતાવી લો.